चलो मित्रों, काले आपने उदाहरण 31 સુધી જોઈ ગયા હતા। હવે ઉદાહરણ 32 થી આપણે આગળ વધીએ। ઉદાહરણ 32 को આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું કીધું છે। કેવી રીતે સાબિત થાય છે તો જો ડાબી બાજુ તરીકે આ નિશ્ચયાંક આપેલો છે y + z² xy zx xy x plus z² yz xz yz x plus y² એના પરથી આ જમણી બાજુનું મૂળ x y z ઊંધું કાઉન્સમાં x plus y plus z નું ઘન લાવવાનું છે। કેવી રીતે આવશે તો જુઓ, શરૂઆતના એક બે સ્ટેપ તમારે યાદ રાખવા પડશે। कई रीते तो जो आज पहली हाल है, पहली हाल में बधा घटकों ने x वडे गुणो तो मूल्य x घणो वधी न जाए ते माटे x वडे बहारनी बाजू भागो। बीजी हाल में घटकों ने y वडे गुणो बहारनी बाजू y वडे भागो। तीजी हाल में घटकों ने z वडे गुणो बहारनी बाजू z वडे भागो। आ स्टेप तुम्हारे याद रखो। पहली आपने घटकों ने x वडे गुणिए बाहरी बाजू x वडे भागिए। बीजी आपने घटकों ने y वडे गुणिए बाहरी बाजू y वडे भागिए। तीजी आपने घटकों ने z वडे गुणिए बाहरी बाजू z वडे भागिए। એટલે કે બહારની બાજુ x y z ભાગાકારમાં આવશે। ચલો પહેલી આપણા ઘટકોને x વડે ગુણો તો x y + z² x² y zx²। चलो पहली आपने घटकों ने x वडे गुणे r में रखो तो r12 xr1 मूल्य x घणो वधी न जाए ते माटे આપણે x वडे भागी दे। बीजी आपने घटकों ने y वडे गुणो तो xy² y * x + z² y² z। बीजी आपने घटकों ने y वडे गुणो r22 y r मूल्य y घणो वधी न जाए ते माटे y वडे भागी दे। तीजी आपने घटकों ने z वडे गुणो એટલે x z² y z² z * x + y² मूल्य z घणो वधी न जाए। तीजी आपने घटकों ने z वडे गुणीए छे r3 z r3 मूल्य z घणो वधी न जाए ते माटे આપણે z वडे भागी दे। टूंकमां जेटला वडे अंदर गुण्या એટલા વડે બહાર ભાગી વિચાર મૂલ્યનું વિચળ હોય। આ સ્ટેપ તમારે યાદ રાખો। પહેલી હાલને x વડે ગુણો x વડે ભાગો। બીજી હાલને y વડે ગુણો y વડે ભાગો। ત્રીજી હાલને z વડે ગુણો z વડે ભાગો। હવે આને ગુણ્યા તો સ્તંભમાંથી સામાન્ય કાઢો। જો પહેલા સ્તંભમાંથી સામાન્ય નીકળે, पहला स्तंभ में जो बधा में x है, पहला स्तंभ में x सामान्य निकलશે। फिर बीजा स्तंभ में y सामान्य निकलશે। तीजा स्तंभ में z सामान्य निकलશે। चलो 1/x y z पहला स्तंभ में x सामान्य काढो, बीजा में y, तीजा में z। पहला स्तंभ में x सामान्य काढ्या तो पहला स्तंभ में રહેશે શું y + z² y² z²। चलो बीजा स्तंभ में y सामान्य काढे तो बीजा स्तंभ में શું રહેશે x² x + z² z²। तीजा स्तंभ में z सामान्य काढे बीजा स्तंभ में રહેશે શું તો x² y² x + y²। सामान्य काढे અને કારણ તરીકે આપણે બતાવીશું c1/x c1 માંથી x સામાન્ય કાઢો 1/x c1 કરો તો પણ ચાલે। બીજા સ્તંભમાંથી y સામાન્ય કાઢે તો c2 1/yc। ये सामान्य काढे છેદમાં લખવાનું છે, ગુણીએ એ ગુણાકારમાં લખવાનું। सामान्य काढીએ છેદમાં c3 બીજા સ્તંભમાંથી z સામાન્ય કાઢે તો 1/z
પ્રોસેસ કરી કે આપણે આ xy z ઉપર જેવું લીધું છે. હવે જો અહીં જમણી બાજુ x + y + z એક અવયવ તરીકે લાવવાના છે તો x + y + z કેવી રીતે આવશે? તો જુઓ આ પહેલો સ્તંભ જે છે તો પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરો. એના પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાંથી પણ બાદ કરો. પહેલો સ્તંભ એમને એમ રહેશે, બીજો ત્રીજો સ્તંભ બદલાશે. જો કઈ રીતે પહેલો સ્તંભ એમને એમ રહે y + z² y² z². પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરવાનો એટલે કે આ x² - y + z². પછી આ x + z² - y² ને આ z² - z². પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ. એ જ રીતે પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાંથી બાદ કરો. આવી રીતે x² - y + z². પછી y² - y². x + y² - z². આ રીતે c2 - c c3 - c1. પહેલા સ્તંભને બીજામાંથી બાદ, પહેલા સ્તંભને ત્રીજામાંથી બાદ. હવે પહેલો સ્તંભ એમને y + z² y² z². હવે આ વર્ગના તફાવતની બે અવયવ પડશે. a² - b² હોય તો બે અવયવ કયા? a - b ને a + b. તો બસ એના બે અવયવ a - b. પહેલામાં બંનેની બાદબાકી કરવાની, x પછી આ બાદ કરવાની, બંને બાદ થશે -y - z. અને બીજો અવયવ થશે બંનેનો સરવાળો એટલે કે x + y + z. ચલો એ રીતે આના પણ અવયવ પાડવાના. પહેલા બંનેની બાદબાકી x + z - y. આ એક જ છે માઈનસ, એટલે અહીં માઈનસ બે પડ્યો એટલે b. અને બીજા અવયવનો સરવાળો x + z + y. આ z² - z² એટલે g. બસ એ રીતે અહીંયા પણ એ રીતે વર્ગના તફાવતની રીતે અવયવ પાડો. પહેલા અવયવ બંનેની બાદબાકી, બીજા અવયવ બંનેનો સરવાળો. चलो बादबाकी करो तो x और બંને બાદ કરો બાદ થશે -y - z x + y + z. પછી આ y² - y² x + y - z x + y + z. વર્ગના તફાવત કે બરાબર. હવે તમે જો બીજા સ્તંભમાંથી સામાન્ય નીકળે છે. બીજા સ્તંભમાં જુઓ અહીંયા x + y + z છે. અહીંયા પણ x + y + z છે. અહીંયા 0 ના ઇનટુનો x + y + z સમજી શકાય. એટલે બીજા સ્તંભમાંથી સામાન્ય નીકળશે x + y + z. ત્રીજા સ્તંભમાંથી પણ સામાન્ય નીકળે છે x + y + z અહીંયા છે. અહીંયા ઇનટુમાં x + y + z સમજી શકાય. અહીંયા પણ x + y + z છે. ત્રીજા સ્તંભમાંથી પણ સામાન્ય નીકળશે x + y + z. અને ત્રીજા બંને સ્તંભમાંથી x + y + z સામાન્ય નીકળશે. એટલે કે x + y + z બે વખત સામાન્ય નીકળે છે. એટલે બે વખત ગુણાકારમાં આવશે x + y + z * x + y + z. એટલે એનો સ્ક્વેર થઈ જશે. તો હવે અહીંયા પહેલા સ્તંભમાં આપણે y + z² y² z. x + y + z સામાન્ય નીકળી જાય એટલે x - y - z x + z - y g. અહીંયા પણ સામાન્ય નીકળી ગયા પછી રહેશે x - y - z
0 x plus y minus z ये सामान्य काढूया कारण लखू कारण लखी c2 upon x plus y plus z આ સામાન્ય કાઢે ये सामान्य काढे છે c3 માંથી પણ સામાન્ય કાઢે c3 upon x plus y plus z x plus y plus z નો ઘન લાવવાનો હતો એમાં x plus y plus z નો વર્ગ તો આવી ગયો હવે કઈ પ્રોસેસ કરો વિસ્તરણ કરીએ તો ચાલે વિસ્તરણ તો થઈ જાય હવે જો આનું કાઉન્ટ શોધો x plus y plus z અને y plus z નો સ્ક્વેર છે એનું કાઉન્ટ શોધો શું કરી ખબર પડી ફરી એકવાર સમજી લો આટલા સુધી પછી આગળ વધીએ ડાબી બાજુ છે એમાં સૌથી પહેલા શું કર્યું પહેલી r ને x વડે ગુણ્યા બહારની બાજુ x વડે ભાગ્યા બીજી r ને y વડે ગુણ્યા બહારની બાજુ y વડે ભાગ્યા ત્રીજી r ને z વડે ગુણ્યા બહારની બાજુ z વડે ભાગ્યા કેમ આવું કરવું પડ્યું તો અહીંયા તમે જો x y z x ટાઈપમાં જે બધું છે બધા સ્ક્વેરમાં આવે મજુ આવું ગુણ્યા અને ભાગ્યા પછી પહેલા સ્તંભમાંથી x સામાન્ય કાઢે બીજા સ્તંભમાંથી y સામાન્ય કાઢે ત્રીજા સ્તંભમાંથી z સામાન્ય કાઢે એટલે બધા બધો વર્ગવાળા થઈ ગયા છે અહીંયા વર્ગવાળા બધા બધો નથી અગ્ર દિશાના ઘટકો જ વર્ગવાળા હતા બાકીના વર્ગ વગરના હતા હવે અહીં તમે જો બધા વર્ગવાળા હતા આપણે શું કર્યું પહેલી આપણે x વડે ગુણ્યા x વડે ભાગ્યા y વડે ગુણ્યા y વડે ભાગ્યા z વડે ગુણ્યા z વડે ભાગ્યા પછી પહેલા સ્તંભમાંથી x સામાન્ય કાઢે બીજા સ્તંભમાંથી y સામાન્ય કાઢે ત્રીજા સ્તંભમાંથી z સામાન્ય પછી ઉપર નીચે આવું જાય છે હવે આ જે નીચે ગયો એમાં બધા વર્ગવાળા હવે તમે જે અવયવ મેળવવા માંગો છો એ મળી જશે કે પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરો પહેલા સ્તંભને ત્રીજામાંથી બાદ કરો બાદબાકી કર્યા પછી એના વર્ગને તફાવત રીતે અવયવ કાઢ્યા પછી તમે સામાન્ય કાઢશો તો x plus y plus z નો સ્ક્વેર આવી જશે હવે આ વર્ગની રીતે વિસ્તરણ કરો એક વર્ગવાળું પદ છે તો વિસ્તરણ કરો y plus z નો સ્ક્વેર એટલે y સ્ક્વેર plus 2yz plus z સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર x minus y minus z x plus z minus y 0 x minus y minus z 0 x plus y minus z હવે જો અહીંયા y સ્ક્વેર અને z સ્ક્વેર પ્રૂવ કરી શકાય છે આ y સ્ક્વેર અને z સ્ક્વેર આમાં બાદ કરવાનો આ y સ્ક્વેર ને આમાંથી બાદ કરો એટલે y સ્ક્વેર ની કિંમત છે આ z સ્ક્વેર ને આમાંથી બાદ કરો z સ્ક્વેર ની કિંમત છે આ સિંગલ પદ થઈ જશે 2y છે તો એના માટે શું કરીશું તો પહેલી r માંથી બીજી ત્રીજી r બાદ કરો પહેલી r માંથી બીજી r અને ત્રીજી r બંને r બાદ કરો r1 minus r2 minus r3 चलो y स्क्वायर અને z સ્ક્વેર બંને બાદ થશે તો 2yz ચલો અહીંયા x minus y minus z છે આ બાદ કરવાના છે આ બાદ કરીશું એટલે શું થશે minus x minus z plus y જે 0 બાદ કરીશું એટલે minus 0 बाद बाकी શું આવે છે જો પ્લસ x માઈનસ x ઉડી જાય માઈનસ y પ્લસ y ઉડી જાય માઈનસ z એટલે માઈનસ 2z આવશે ચલો એ રીતે અહીંયા હવે જો x માઈનસ y માઈનસ z આમાં 0 બાદ કરો એટલે માઈનસ 0 પછી આ બાદ કરો એટલે માઈનસ x માઈનસ y પ્લસ z હવે શું બાદ બાકી આવે જો प्लस x minus x मिल जैसे minus z plus z मिल जैसे minus y minus 2
पहली हार में बीजी तीजी हार बात करी એટલે આ ટાઈપની વાત કરીએ આપણે મળશે ચલો તો આ બીજી હાર में એમને y² x + z - y 0 z² 0 x + y - z चलो હવે કોઈ સાદું રૂપ આપી શકાય એમ છે વિસ્તરણ કર્યું તો ચાલે પણ વિસ્તરણ હજી લોંગ થાય છે શોર્ટ વિસ્તરણ થાય તે માટે આપણે જો એ 0 લાવી શકાય એમ છે અને તમે y વડે ભાગી નાખો કેટલા વડે y વડે ભાગશો એટલે 2z થઈ જશે 2z ને આમાં ઉમેરો એટલે -2z + 2z ઉડી જાય એટલે 0 આપી તો શું કરીશું પહેલા સ્તંભને y વડે ભાગી અને બીજા સ્તંભમાં ઉમેરો એટલે એ 0 એ રીતે અહીંયા પણ 0 આવી જાય -2y છે તો +2y લાવવા તો z દૂર કરવા એટલે કે z વડે ભાગી પહેલા સ્તંભને z વડે ભાગી અને પછી ત્રીજા સ્તંભમાં ઉમેરો એટલે આ 0 આવી જશે એટલે આપણે શું કરીશું પહેલા સ્તંભને y વડે ભાગીને બીજા સ્તંભમાં ઉમેરો પહેલા સ્તંભને z વડે ભાગીને ત્રીજા સ્તંભમાં ઉમેરો x + y + z² ફેરફાર થશે બીજા સ્તંભમાં આપણે શું કરીએ છીએ પહેલા સ્તંભને y વડે ભાગીને ઉમેરીએ છીએ c1/y પહેલા સ્તંભને y વડે ભાગીને બીજા સ્તંભમાં ઉમેરીએ છીએ ત્રીજા સ્તંભમાં પણ ફેરફાર થશે ત્રીજા સ્તંભમાં શું કરીએ છીએ પહેલા સ્તંભને z વડે ભાગીએ અને ત્રીજા સ્તંભમાં ઉમેરીએ છીએ પહેલો સ્તંભ એમને એમ રહેશે 2yz y² z². चलो અને y વડે ભાગીએ એટલે 2z થશે 2z ને આમાં ઉમેરો જી y વડે ભાગીશું એટલે અહીંયા y એકલા રહેશે y ને આમાં ઉમેરો એટલે x + z રહેશે ચલો અને y વડે ભાગીશું z² / y z² / y ને આમાં ઉમેરો 0 + z² / y એટલે કે z² / y એવી રીતે પહેલા સ્તંભને z વડે ભાગીને ત્રીજા સ્તંભમાં ઉમેરો ચલો અને z વડે ભાગીશું તો 2y રહેશે 2y ને આમાં ઉમેરો એટલે આ ચલો અને z વડે ભાગીશું તો y² / z થશે y² / z ને આમાં ઉમેરો y² / z ચલો અને z વડે ભાગીશું z² / z એટલે z થશે z ને આમાં ઉમેરો તો આ થઈ જશે x + બસ હવે વિસ્તરણ કરવામાં સરળતા રહેશે કારણ કે પહેલી આગળ તમે જો આ બે 0 આવી ગયો તો માત્ર પહેલી આગળ સાપેક્ષે વિસ્તરણ કરશો તો પહેલા ઘટકની સાપેક્ષે વિસ્તરણ કરો એટલે વિકલ્પ માઈનસ પ્રતિ વિકલ્પ એટલે કે આ x + y + z² ચલો વિસ્તરણ કરીશું તો 2y છે એક જ ઘટક છે 2y છે એની સાથે અગ્ર વિકલ્પ માઈનસ પ્રતિ વિકલ્પ अगला विकल्प तरीके x + z x + y माइनस प्रति विकल्प तरीके z² y y² z चलो x + y + z² * 2yz दोनों काउंट छोड़ो x * x x² x * y + xy z * x zx z * y z અહીંયા આપણે ગુણાકાર કરો તો y ઉડી જશે z એક ઉડી જશે y ઉડી એક z z y રહેશે માઈનસ z પ્લસ z y માઈનસ z y એ ઉડી જશે x + y + z² 2yz આ ત્રણ પદો જે બાકી રહ્યા છે એમાંથી સામાન્ય નીકળે
जो आवा x છે આવા x છે આવા x છે x સામાન્ય કાઢો તો અહીંયા રહેશે x plus y plus z તો આ થઈ ગયા 2yz into x એટલે 2xyz પછી x plus y plus z નો સ્ક્વેર અને આ x plus y plus z ની એક ઘાત આ એક ઘાત ની બે ઘાત ત્રણ ઘાત આ જમણી ઘાત આવાનું ડાબા બરાબર છે બહાર की सामने શરૂઆતમાં શું પ્રોસેસ કરી યાદ રાખો चलो 32 પછી ઉદાહરણ 33 ઉદાહરણ 33 માં આપી છે 1 - 1 2 0 2 - 3 3 - 2 4 -2 0 1 9 2 - 3 6 1 - 2 ના ગુણાકારનો ઉપયોગ કરી ગુણાકારનો ઉપયોગ સમીકરણ સંતિ x minus y plus 2z is equal to 1 2y minus 3z is equal to 1 and 3x minus 2y plus 4z is equal to 2 નો ઉકેલ મેળવવા કરો लगा 20 मैंने को गुणाकार कर दिया 1 - 1 2 0 2 - 3 3 - 2 4 into -2 0 1 चलो पहली हाथ पहला उसका 1 into -2 into -2 -1 into 9 into -9 2 into 6 into 12 चलो पहली हाथ અને બીજું उसका 1 into 0 into 0 -1 into 2 into -2 2 into 1 into plus 2 पहली हाल में कीजिए स्तंभ 1 into 1 मतलब 1 -1 into -3 into plus 3 2 into -2 -4 पहली हाल में रखो चाहिए चलो अब बीजी हाल में चलो बीजी हाल में करो स्तंभ 0 into -2 એટલે 0 2 into 9 એટલે 18 माइनस चलो बीजी हाल में बीजो स्तंभ 0 into 0 0 2 into 2 4 -3 into 1 -3 बीजी हाल में तीजो स्तंभ 0 into 1 0 2 into -6 -6 -3 -2 -+ 6 चलो तीजी हाल में पहले स्तंभ -6 -18 +14 3 into 0 0
-4 +4 3 × 1 3 -, +6 -8 चलो -11 + 12 1 0 0 0 1 0 -12 + 12 0 0 9 -8 1 આ 20 શ્રેણીકોનો ગુણાકાર આ રીતે થાય છે અને આ શું છે એકમ શ્રેણી 1 0 0 0 1 0 0 0 1 આ 3/3 નો 3 કક્ષાવાળો એકમ શ્રેણી છે હવે આ બે શ્રેણીકોનો ગુણાકાર એકમ શ્રેણી થતો હોય તો એનો મતલબ શું થયો આનો વ્યસ્ત શ્રેણી આ છે અથવા આનો વ્યસ્ત શ્રેણી આ છે બંને એકબીજાના વ્યસ્ત શ્રેણી a અને b નો ગુણાકાર i થાય તો a ઇન્વર્સ બરાબર b એ સ્પષ્ટ છે કે આ ગુણાકાર i થાય છે તો આ a છે તો આ a ઇન્વર્સ હોય એનું ઇન્વર્સ સારું હોય એનું વ્યસ્ત શ્રેણી i મળે છે સ્પષ્ટ છે કે a into a inverse is equal to I પ્રમાણે આ a છે આ ઇન્વર્સ છે આ I મળે છે a is equal to 1 -1 2 0 to -3 3 -2 4 અને a inverse is equal to -2 0 1 9 2 -3 6 1 -2 a into a inverse is equal to I ये कहेवाय આ ઇન્વર્સ કહેવાય આ છે એ તરીકે આ શ્રેણી ઇન્વર્સ તરીકે આ ચલો ગુણાકારનો ઉપયોગ કરીએ એટલે આપણે a ને ઇન્વર્સ મળી ગયા હવે એનો ઉપયોગ કરીને આપણે ઉકેલ મેળવવો ઉકેલ કેવી રીતે મળશે તો જો પહેલા તો આપણે ax અને b નક્કી કરો ચલો આપેલ સમીકરણ સરળતી પરથી a નક્કી કરો a એટલે x y z ના સહગુણકો શ્રેણી 1 -1 2 1 -1 2 પછી બીજી આપણે રકમ x નો સહગુણક નથી તો 0 2 -3 3 -2 4 x તરીકે ચલ x y z b તરીકે જમણી બાજુમાં આવેલા ચલ પર 1 1 2 ચલો a તરીકે આપણી પાસે જે આ જે a છે એ રિવાજ એ છે જે આપેલું છે તો પછી વિચારે કે એને એડજોઇન્ટ એ શોધીને a ઇન્વર્સ શોધવાની કોઈ જરૂર નથી કારણ કે a ઇન્વર્સ ઓલરેડી આપણે મળી જ ગયા છે ડાયરેક્ટ હવે છેલ્લું સ્ટેપ છે x a ઇન્વર્સ ઇન્ટુ b બસ એનો જ ઉપયોગ કરો x તરીકે છે x y z પછી આ જે a છે એનો ઇન્વર્સ આપણે મળી ગયેલો છે ગુણાકાર પર તો લખી દો -2 0 1 9 2 -3 6 1 -2 into b તરીકે 1 1 2 चलो पहली बात पहलू से -2 into 1 -2 plus 0 plus 2 चलो बीजी आ रही 9 plus 2 -6 तीसरी आ रही 6 plus 1 -4 -2
चलो आ जैसे 0 तो हमने पे 11 माइनस 6 है 5, 7 माइनस 4 है 3। सरकारी को हम x y z x is equal to 0, y is equal to 5, z is equal to 0। अब उकेल मળી ગયો સમીકરણ મૂકે ચેક કરી તો આપણે બે શ્રેણીનો ગુણાકાર એકમ શ્રેણી મળતું હતું એટલે એ ઇન્વર્સ શોધવાની કોઈ તકલીફ પડી નહીં, સીધે સીધું આપણે લખી શકીએ। चलो एना પછી ઉદાહરણ 34 साबित करो कि डेल्टा इज इक्वल टू a plus bx c plus dx p plus 2x px plus b cx plus d px plus q u v w equal to 1 minus x square ACP VDQ UVW। चलो यहाँ पर डाला गया वो जवाब आपने साबित कर दीजिए। a plus bx c plus dx p plus 2x ax plus b cx plus d px plus q u v w। जो ये ACP રાખવાના છે જમણી બાજુનો તમે જુઓ જે વિચાર લાવવાનો છે એનો પહેલી આના ઘટક કયો છે ACP અને છે ACP એટલે કે AC અને P લાવવાના છે मतलब કે dx dx અને qx કાઢી નાખો। બોલો આ dx કેવી રીતે કાઢશો તો બીજી આપણે -x વડે ગુણીને પહેલી આગળ ઉમેરી દો અને -x વડે ગુણશો બીજી આગળ એટલે આ શું થશે -bx થઈ જશે અને -bx આગળ ઉમેરાશે એટલે +bx ઉડી જશે અને -x વડે ગુણશો તો -dx થશે -dx આગળ ઉમેરાશે એટલે ઉડી જશે -qx આગળ ઉમેરાશે એટલે +qx થઈ જશે। સાથે બીજું પણ થાય છે કે પાછું ફેરફાર થાય એટલે આપણે સમજી લઈએ। આપણે ACP લાવવા છે એટલે આપણે વિચાર્યું કે બીજી આપણે -x વડે ગુણીને પહેલી આગળ ઉમેરી એટલે પહેલી આગળ ફેરફાર થશે પહેલી આગળ a + bx એમ નહીં। ચલો હવે -x વડે ગુણો એટલે ખાલી આને જ નહીં ગુણવાના બંનેને ગુણવાના -x વડે આને ગુણશો એટલે આ થશે -ax² અને આ થશે -bx બંને આગળ ઉમેરાશે -ax² અને -bx બંને આગળ ઉમેરાશે। चलो एवी रीते અહીંયા પણ જો c + dx છે -x વડે ગુણ આમ ઉમેરવાના એટલે બંનેને -x વડે ગુણ ઉમેરવાના અને -x વડે ગુણશો એટલે -cx² અને આને -x વડે ગુણશો એટલે -bx। ચલો આને -x વડે ગુણ આમ ઉમેરો p + qx ચલો -x વડે ગુણશો એટલે -px² -x વડે ગુણશો એટલે -qx। फिर प्रोसेस करी तो r1 ની અંદર શું કર્યું તો r1 - xr2 બીજી r ને -x વડે ગુણીને પહેલી r ને ઉમેરી એટલે ફેરફાર પહેલી r માં થયો બીજી r એમ ને bx + dm cx + dm
पी एक्स प्लस क्यू है यू वी डब्ल्यू। चलो ए प्लस बी एक्स माइनस बी एक्स जे भाई बी બધું બાકી રહ્યા a માઈનસ ax સ્ક્વેર એમાંથી સામાન્ય નીકળે a માઈનસ ax સ્ક્વેર માંથી શું સામાન્ય નીકળે તો બંનેમાંથી a સામાન્ય નીકળે તો a રહેશે 1 ને a રહેશે માઈનસ x સ્ક્વેર 1 માઈનસ x ચલો પ્લસ dx તો માઈનસ dx ઉડી જશે c માઈનસ cx સ્ક્વેર માંથી c સામાન્ય કાઢો તો a રહેશે 1 માઈનસ x સ્ક્વેર प्लस qx तो माइनस qx उड़ी जैसे p सामान्य काढो तो ऐसे 1 माइनस x यहाँ से ax प्लस b cx प्लस b px प्लस q u v w। હવે જો પહેલી આમાં બધા ઘટકોની અંદર 1 માઈનસ x સ્ક્વેર છે तो चलो 1 माइनस x स्क्वायर सामान्य काढो पहली आर માંથી 1 माइनस x स्क्वायर सामान्य काढो तो पहली आर में घटको શું રહેશે બોલ सामान्य काढे पहली आर માંથી અને આ કે લખી તો r1 1/1 माइनस x स्क्वायर आर सामान्य काढे ऐसे को आगे रखा तो पहली आर में जैसे acp बीजी आर वो ax प्लस b ये रखिए इसमें 1 माइनस x स्क्वायर acp px प्लस b cx प्लस b px प्लस q u v w। पहले आप सामने का गया कारण मतलब 1 माइनस x स्क्वायर आ चलो पहले यार एसीपी लावવાની હતી આવી 1 माइनस x स्क्वायर के આપણે તરીકે લાવવાનો હતો એ પણ આપણે હવે બીજી આગળ bdq રાખવાનો છે bdq રાખવાનો છે એટલે કે આ x માં બધું કાઢી દેવા પડે ax cx dx px આ કાઢી દેવા પડે કેવી રીતે નીકળશે તો હવે તો ખ્યાલ આવી જાય છે આ પહેલી આર છે માઈનસ x વડે ગુણીને બીજી આર માં ઉમેરજો અને માઈનસ x વડે ગુણશો એટલે માઈનસ ax થશે માઈનસ ax આમાં ઉમેરી દો એટલે પ્લસ ax ઉડી જાય એટલે b રહેશે એ રીતે માઈનસ ax ઉમેરાય એટલે એ b રહેશે માઈનસ px ઉમેરાય એટલે એ q રહેશે 1 माइनस x ये प्रोसेस करशो बीजी आर में प्रोसेस करवानी છે r2 माइनस x r1 पहली आर तो हमने वो जैसे acp पहली आर में माइनस x वड़ी गुणी में बीजी आर को उमेर दो એટલે माइनस ax उमेराय प्लस b ax उड़ी जाए એટલે b રહેશે ये तो ये b રહેશે અને ये q રહેશે છે બીજી આર નો u v w છે તો બસ આ જમણી બાજુ લાવવાની હતી આ ગયા ડાબા બરાબર છે 12 ત્યાં चलो एना पछी स्वाध्याय 4 હવે સ્વાધ્યાય 4 ની અંદર 19 દાખલા છે પહેલો દાખલો આપણે ગણીએ પછી બીજા દાખલામાં તમને ગણવા માટે આપીએ જે કોઈ ડિફિકલ્ટી હોય ગ્રુપમાં જણાવજો એટલે કાલે ડિફિકલ્ટીમાં આપણે આગળ વધી શકીએ ચલો સ્વાધ્યાય 4 ની શરૂઆત કરીએ પહેલો દાખલો જોઈ લઈએ साबित करो कि x sin थीटा cos थीटा माइनस sin थीटा माइनस x1
cos theta 1x નું મૂલ્ય થીટા થી મુક્ત છે કે થીટા પર આધારિત નથી આનું મૂલ્ય એ આપણે સાબિત કરવાનું છે મૂલ્ય મેળવવાનું છે ચલોના મૂલ્યને આપણે ડેલ્ટા કહીએ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x sin theta cos theta minus sin theta minus x1 cos theta 1x चलो मूल्य मेळवવા માટે વિસ્તરણ કરો x into पहले आगे साथ minus x1 1x minus sin theta चलो એની સાથે પણ ઊંચાઈ થશે minus sin theta 1 cos theta x plus cos theta એની સાથે ઊંચાઈ થશે minus sin theta minus x cos theta 1 चलो विस्तार करो x into अगले विकर्ण माइनस प्रति विकर्ण minus x square minus 1 minus sin theta चलो minus x sin theta minus cos theta plus cos theta minus sin theta minus minus plus x cos theta चलो काउंट करो minus x નું ઘન minus x minus minus plus x sin square theta minus minus plus sin theta cos theta minus sin theta cos theta plus x cos square theta चलो plus sin theta cos theta minus sin theta cos theta कैंसिल minus x નું ઘન minus x चलो x sin square theta અને x cos square theta માંથી x સામાન્ય કાઢો તો અહીંયા રહેશે sin square theta પ્લસ અહીંયા રહેશે cos square theta પછી બે પદોમાંથી x સામાન્ય કાઢો તો અહીંયા રહેશે sin square theta પ્લસ cos square theta sin square theta પ્લસ cos square theta એટલે 1 minus x નું ઘન minus x plus x into 1 minus x over minus x plus x into 1 એટલે x minus x plus x ઉડી જશે એટલે minus x નું ઘન અને મૂલ્ય આપણું minus x નું ઘન બોલો એમાં કોઈ sin theta cos theta વાળું theta વાળું પદ આવે છે ખરા તો જે theta થી મુક્ત છે જે theta થી મુક્ત છે theta ઉપર આધારિત નથી बस आ साबित करो साबित થઈ તો એના પછી બીજો દાખલો ત્રીજો ચોથો હવે 19 દાખલાઓમાંથી જેટલા ફાવે એટલા પ્રયત્ન કરજો જે ન ફાવે તે ગ્રુપમાં જણાવજો જેથી કરીને કાલે આપણે સ્વાધ્યાય 4 પૂરું કરી શકીએ અને પ્રથમ દિવસે આપણે બીજું ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધિનું રિવિઝન સ્ટાર્ટ કરીએ અને બીજા ચેપ્ટર રિવિઝન થઈ ગયા પછી પાંચમું ચેપ્ટર સાતત્યને વિકલન આપણે ચલાવીશું હવે જે મિત્રો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા છે એમને પેમ્પલેટની જરૂર હોય તો આપણે કાલે સૂચના આપી એ પ્રમાણે મેસેજ કરે અથવા તો રિંગ કરે તો આપણે એ નંબર ઉપર એમને પેમ્પલેટ એટલે કે PDF મોકલી આપીશું નંબર એકવાર નોંધી લો આપણો નંબર છે 9426403686 9426403686 આ નંબર ઉપર રિંગ કરશો તો જે મિત્રો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા છે તો એમને આપણે પેમ્પલેટ પહોંચાડી શકીએ તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ કાલે સ્વાધ્યાય 4ની ડિફિકલ્ટી જણાવજો એટલે આપણે એમાં આગળ વધી શકીએ